નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માર્બલ પાવડરની આડમાં શરાબની હેરાફેરીનો પર્દાફાશ। LC2 નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ટ્રક ઝડપી પાડી। માર્બલ પાવડરની આડમાં શરાબની હેરાફેરીનો પર્દાફાશ। LC2 નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ટ્રક ઝડપી પાડી। વડોદરા ગ્રામ્ય LCP પોલીસની ટીમ સોમવારે મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગની એક ટ્રકમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે। આ ટ્રક વડોદરા તરફથી નીકળી ભરૂચ તરફ જવાની છે। જે ચોક્કસ માહિતીના આધારે LCPની ટીમે વરનામા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ કૃષ્ણા એ માતા હોટલ સામે હાઈવે ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી। દરમિયાન ટ્રક આવતા તેને કોર્ડન કરી હતી અને બાજુ પર લેવડાવી ટ્રકમાં તપાસ કરતા એક ઇસમ રાજસ્થાનનો ગોરધનસિંહ પવાર મળી આવ્યો હતો। જ્યારે ટ્રકમાં તપાસ કરતા માર્બલ પાવડર ભરેલી બેગોની આડમાં વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી। પોલીસે આ ગુનો કર્યા બાબતે વિદેશી શરાબનો જથ્થો ટ્રક સહિતનો કુલ ₹18.24 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વરનામા પોલીસ મથકે પ્રોહિબિશનનો કેસ રજીસ્ટર્ડ કરાવ્યો।